વડીલો તો છે જ, માતાઓ બહેનો આટલી સંખ્યામાં માવડીઓ બેઠા છે. મોટી જવાબદારી રામના વારસદારો સહી, આપણે કૃષ્ણના વારસદારો સહી, આપણે ચામુંડા જગદંબા આપણી માં છે, વાઘેશ્વરી માં છે, આપણી જોગમાયાઓ છે. એટલે મારે યુવાધનને કહેવું છે, ભગવાન રામ રામાયણ આખી આપણે જાણી છીએ, વાંચી છે, એમાંથી એક એક વાતો પર કલાકો સુધી બોલી શકાય. પણ ભગવાન રામ એટલે શું? પરમાત્મા છે, ભગવાન છે, એ તો છે જ. પણ યુવાધનને એ શીખવાનું એમાંથી છે કે આ દેશનો યુવાન કેવો હોય. રામ ને લક્ષ્મણ બે ભાઈઓ જંગલમાં એકલા હતા. 22 25 વર્ષના બે જુવાન, સાંભળજો, બે જુવાન 22 25 વર્ષના, અને જંગલમાં, અને એમની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહોતો. હા, ઈ આમ સ્વર્ગમાં આટો મારવા નીકળે ને તો ઇન્દ્ર મહારાજ સિંહાસન ખાલી કરી દે. અને નવગ્રહ જેના ઢોલીએ બાંધ્યા હોય, પવન ને વાવું હોય ને તો પૂછવું પડે, શીતળ વાયી કે મંદ વાયી કે તોફાની વાયી તમારા રાજમાં રાવણને પૂછવું પડે. એ દશાનંદ જેની પત્નીનું હરણ કરી જાય તેથી રાવણે રેડી નહોતી નાખી. અરર, માર બૈરું લઈ ગયા. કીધું અયોધ્યા વાળા સેના મોકલો, હવે અમારું શું થાય? બે ભાઈઓ એકલા શું કરી જંગલમાં? આમાં કેળાય નથી ઉકલતા. એવું કીધું. નગર અયોધ્યામાંથી સેના ન મોકલે ભરત. એવી સેનાઓ હશે. કેવો દશરથનો દરબાર હતો. નાય, અયોધ્યામાં તો નો કીધું, ન્યાય નો કીધું, હાહરિયામાં નો કીધું. જનક રાજાને તમારી દીકરી લઈ ગયા, થોડીક મદદ કરો. નહીં, ના તો અયોધ્યામાં કીધું, ના કોઈ સેના તેડાવી, ના હાહરિયામાં કીધું. જંગલમાંથી રીછને વાંદરાને ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે જઈને પડકાર કરી અને કીધું, તું રાવણ, તું એક નહીં પણ જેટલા તારા કુળમાંથી મારી હામા આવે ઈ આખા કુળમાંથી કોઈને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવાય, ભલા માણસો રામ નો કહેવાય. ઈ તાકાત છે આ. અને હુકાર કરીને લંકાના ગઢના કાંગરા હલબલાવી અને યુદ્ધના મેદાનમાં આપણો બાપ રાઘવેન્દ્ર સરકાર ઉતર્યો હતો. એના જેને કહેવાય ભુજા ઉપર ચામુંડા રાસ રમતી હોય. એટલે અહીંથી કહેવાનું મન થાય મને, ગાડા હુકલ હટીલા જોત ભૈરવની સાથે સાથે જગતના ચોકમાં બધા યાદ કરે અને શક્તિ એના પડકારે આવે. માં આપણે ટાણું હાચવી લઈએ એટલે માં ચામુંડા આપણા ટાણા હાચવા આવી જ જાય. મારું એક ગીત છે, જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આપણે ટાણું હાચવી દઈએ એટલે ટાણું હાચવા માટે આવી જાય. અને આપણા બાપ દાદાઓએ, અહીંયા બેઠેલા બધાયના કહું છું, બધાયના બાપ દાદાઓએ સવારના પોરમાં સૂરજને હાથ જોડીને એટલું જ માંગ્યું છે કે હે દાદા સૂરજ, તું તો બહુ તપે છે દાદા, તારામાં એવી તાકાત છે સૂરજ દાદા કે તું કુવાના પાણી સૂવી જાશ. ઉનાળામાં પાણી ઊંડા વયા જાય, તળાવના તળાવ સૂવી જાય. આ બધાય પાણી સૂવી જવાની તને છૂટ છે સૂરજ દાદા, પણ અમારા કાળજા અને અમારી મૂછ ને અમારી તલવારના પાણીને કાંઈ ન થવા દે. તો એટલું જ માંગ્યું છે, બીજું કાંઈ નથી માંગ્યું. ભલા માણસ, એ પાણીને કાંઈ ન થાય. અને ઈ પાણી હાચું મયા હતા એ ભગવતીનું, ચામુંડાની ભજન કરીને ભક્તિનું પાણી હાચું, દાતારીનું પાણી હાચું. હા, અને એવા શારદિકા ગામનો ટીમો અને હામતાપા લાડુમોર સાહેબ, મરદનું ફાડ્યું વટથી જીવવા વાળો આયર, મહેમાનોનો જેને માળવો કહેવાય, મહેમાનોને માનવી ખવડાવીને ખાય, ભેદું કવિ બેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. નહીં દુજાણો, નહીં દીકરા, નહીં ઘૂંઘટ વાળી ઘેર, કુટુંબમાં કજિયા કરે એનું તો જીવન ખારું ઝેર. અને ગમે તે વસો ગામડે, સાઈ તે વસો શેર, દોલત વગરનું દુનિયામાં જીવન ખારું ઝેર. ખેતરવાડી ને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની એનું જીવન ખારું ઝેર.
પણ આ તો ડાયરામલ માણસ હતો, દાતાર માણસ હતો, અને એના પાસે જે ઘોડીઓ હતી, હા હા હા, એમાં કહેવાય છે એક રેડી ઘોડી અને એક વછેરો. એ વછેરો એવો હતો અને ઘોડી એવી હતી રેડી, અને એની પરંગણામાં નહીં, એ વખતે આપણું મોટા મોટું ધન હતું ને હાસુ, ઈ ગાયું અને ઘોડી ને ઘોડા. દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાથો છે. સપાખરા ગીતો છે આ બધા. આપણા ગીતો નબળા ન હોય, આપણી વાતો નબળી ન હોય, નબળું સાંભળવું નહીં. માતાઓ બહેનો એમ ખૂબ બેઠા એટલે હું કાયમ કહું છું, પહેલી જવાબદારી માવડીઓની છે. તમારા બાળકોને અઠવાડિયે એકાદી બે હારી વાર્તા સંભળાવજો, સારા બે ગીતો સંભળાવજો. અનુપમા ન જોવે કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. એટલા સિરિયલો જોવામાં ગાંડા થઈ જાય અમુક બહેનો, તો તમે વાત જવા દો હાવ. અને સિરિયલો એ જ કામ કર્યું છે, હાહુ વહુ ને દીકરા ભાઈઓને વીખી સુખી નાખ્યા હોય તો સિરિયલો નોખા પાડવા સિવાય જો કોખારી હોય તો ખબર નહીં સિરિયલ, બાકી નોખા પાડવાના જ ધંધા. અને વધારે બોલાઈ જાય માફ કરજો, પણ નથી લેવાતું એટલે બોલાઈ જાય છે. સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા. અને કોના રૂપમાં છે? પેલા સંસ્કાર માં આપે છે, અને માં જે જન્મ આપે, માં સંસ્કાર આપે, એ ખડેલાપ ને ટેકા દે એવા દીકરાઓ થાય. એવી અનેક કથાઓ, અનેક વાતો આપણે ત્યાં છે. અડીખમ ઊભી છે, કાળની છાતીમાંથી ઉજળા ઇતિહાસ લખાઈ ગયા. કાળની સમયની તાકાત નથી કે એને મિટાવી શકે. અને એ વાતો આપણને જીવનમાં કામ આવે છે, મોટિવેશન મળે છે. આ બધી વાતો શું કામે? આ સાહિત્ય આ બધા એટલા. હા, કર્નલ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ, આ બે દીકરીઓને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. આ હોય ભારતની દીકરી. પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા ભલા માણસ, હજી રડી કહું છે. આવી દીકરી હોય, ઓલા થોડા મુંબઈમાં જાય ઢીંચક હે તમને કરડે કાળો તો નાગ, તમને ક્યાં વાતો કરવી હવે. હા, નબળું સાંભળવું છે. હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈ ગાતા હતા, પૂછો જરા પૂછો.
मुझे क्या हुआ है अभी तो हड़कवा हुआ है बेन અમારા પ્રોગ્રામમાં કીધું આ તો રહેવા દો પણ આપણે બધાને હજી ઘણું કરવું પડશે યાર આપણે પાકિસ્તાનને તુર્કીએ સીધો સપોર્ટ કર્યો પાકિસ્તાનને આપણી હમણાં થોડી સ્થિતિ ઓલી થઈ હતી ને તણાવની યુદ્ધ તો ન કહેવાય યુદ્ધ તો સમોવડિયા સામે હવે માયકાંગલા સામે હું યુદ્ધ કરવું યાર અમુક વસ્તુ એવી હોય અમુક ઠેકાણે ભટકાવું નહીં બહુ બોલાય નહીં અમુકથી આપણાથી હા રાવણ બહુ મોટી મોટી કરવા માંડ્યો ને યુદ્ધના મેદાનમાં આવી આમ કરી નાખો ને તેમ કરી નાખો ને વીખી નાખો ને ચૂથી નાખો ને અને હું લઠાર મારવા નીકળું તો ઇન્દ્રને આમ થઈ જાય મેં નવગ્રહ ને ઢોલીએ બહુ બોલવા માંડ્યો રાવણ ટૂંકમાં બહુ રાવણ બોલવા માંડ્યો ને એટલે ભગવાન રામના કાનમાં જઈને જાંબુવાને કીધું પ્રભુ આટલી મોટી મોટી કરે છે રાવણ મેં કૈલાસ ઉપાડેલો તો પ્રભુ તમે જરા કહી દો ને કે રાવણ તને 6 મહિના બગલમાં જઈને દબાવી રાખ્યો તો ની વાલીને હું મારી આવું છું તમે કહી દો આવું ભગવાન રામને જાંબુઓને કીધું પછી રામે કીધું એ યુવાધનને સાંભળવા જેવું વડીલોને સાંભળવા જેવું ભગવાન રામને એવું કીધું ખબર હો એને કીધું જાંબુઓને તમે કહી દો ને હું રામ છું વાલીને મારીને આવ્યો તું એનાથી બીતો તો એને એમ કહી દો તો ભગવાન રામે કીધું કે જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાનો ન હોય ભલા માણસ એક જ મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાનો આ બહુ શીખવા જેવું 10 મોઢેથી બોલે એને જવાબ અમુકને જવાબ ન દેવા નીકળી જાવ આગળ વધવાનું હા એસવાડ પડ્યો હોય ત્યાં થોડો છેકડા મારે હા ધ્યાન તો દૂધની જ રાખવી પડે બગડી ન જાય એસવાડાની ધ્યાને ન રાખવી પડે એટલે વાત તમને હું ઈ કરતો હતો કે એ પરંપરા જેને જાળવવી છે એને આ બધું લાગુ પડે છે હા હમણાં એક માણસ જાતો હતો ને શહેરમાં ગામડેથી એક માણસ શહેરમાં જાતો હતો તેના ભાઈબંધે કીધું મારા હાટુ હારામાં હારો એક હરીશો લઈ આવજો એક હારો હરીશો મારા હાટુ લઈ આવજો એટલે ઓલો માણસ કે જરૂર લઈ આવીશ અને એ શહેરમાંથી પાછો આવ્યો એટલે પેકિંગ કરેલું આપ્યું ઓલે આમ ખોલ્યું તો અંદરથી રામાયણ નીકળ્યું રામાયણનું પુસ્તક નીકળ્યું રામાયણ નીકળી એટલે ઓલાએ કીધું સરસ મને રામાયણ લઈ આવ્યું સારી વાત છે પણ મેં તારી ગળો હરીશો મૂક્યો હતો મને હરીશો જોવાનો આઈનો જોવાનો શોખ બહુ આભલું એટલે કીધું કે આ વાત સાચી પણ કે તું આ રામાયણ લઈ આવો મેં હરીશો માંગ્યો હતો તારી હારે અને એ વખતે કીધું હરીશાને તારે શું કરો કે મારે મોઢું જોવા માટે કે હરીશામાં ખાલી તારું મોઢું દેખાય આ રામાયણ વાંચીએ તારું આખું જીવતર દેખાય ભલા માણસ આખું જીવતર દેખાય તને બહુ અભિમાન આવે તો એ રાવણને વાંચી લેજે એટલી બડાઈ કરતો તો એ મોઢામાં ધૂળ કરી ગઈ ને ઊંધો પડ્યો તો લંકાના મેદાનમાં ભગવાનના રામના બાણ લાગ્યા કોઈ બેનું દીકરી હોય અને કાંઈક એવું થાય ને તો દુઃખ પડે ત્યારે જાનકીજી સીતાજીને વાંચી લેવા ખબર પડે કે આવા દુઃખ આપણા ઉપર નથી આવ્યા હા રામાયણ એક ભાઈઓમાં જયારે ભાગ પડતા હોય ત્યારે એમ લાગે કે મારે ઓછું આવ્યું આ ભાઈ વધારે લઈ ગયો આમ ન હાલે તો ભરતને વાંચી લેવો દશરથનો દરબાર કડવું ભરતને કાગડા નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહે બાકી મારે ન જોઈએ અયોધ્યાની ગાદી આખી રામાયણ છે જીવતરનો હરીશો છે કહેવાનો અર્થ મારો એ આપણી ઉજળી પરંપરા છે અને એ પરંપરા જાળવવી ક્યાં ટકવું અને ક્યાં અટકવું એ ખબર પડી જાય તો ભટકવું ન પડે અને એ કોઈને ભટકવા ન દે દ્વારકા વાળો એટલા માટે મને ગમતું આ ગીત આપને પણ બધાને ખૂબ ગમે છે આપણે બધાએ ખૂબ બજાવ્યું છે મારું આ ગીત દેશ વિદેશમાં પ્રોગ્રામ હોય કે દાંડિયા હોય કે ગરબા કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં મારું આ ગીત ગવાય છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી લોખો અમારા વીરુ મામાએ ધજા ચડાવી દ્વારકા વાળાને જય હો જય દ્વારકા વાળા
જય હો બધાય બેનો તમે બોલ્યો મેરે ભારત કા બચ્ચા બચ્ચા બાપો બાપો मेरे भारत का बच्चा बच्चा અહીંયા બેઠેલાના ઉપર માં ચામુંડની જગદંબાની દ્વારકાધીશની ભગવાન રામની કૃપા જ છે પણ થોડા ઘણા કદાચ ક્યાંક દરવાજા બંધ હોય તો 3 વાર આપણે બધાય બોલો એટલે ખોલ 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 એટલે ખુલી જાય હું ગામ ત્યારે વાહે ખોલ ખોલ આવે ત્યારે બધાને જોર જોરથી બોલવાનું એટલે આપણા કિસ્મતના દરવાજા દ્વારકા વાળો ડાકોર વાળો ખોલી દે એટલે ડાકોરના ઠાકોર તારા પાંચ દરવાજા
ઘોડીનાર ભાંગવા માટે જ્યારે મૂળું માણેક આવ્યા એને કેટલી ધર્મ પ્રત્યે આમ ખેવના હતી બારવટીયા હોવા છતાં એ છોકરા વાતો કર્યા વગર વેણી ગયો વાતો કર્યા વગર વેણી ગયો અટાણના છોકરા કેવા ભાગ્યશાળી થપા ઉલાળે જોઈ લ્યો અને એમાં વેકેશન ફાટીને ધુવાડી ગયા છો હાવ કેવા અટાણના છોકરા ભાગ્યશાળી છે જો આપણે આવડા હતા તો 10 ની નોટે નહોતું દેતું કોઈ અને રાજકારણ તો જો કેટલા મોંઘા પેન્ટ પહેર્યા હોય ટી શર્ટ પહેર્યા હોય વાહ 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 થોડાક લાંબા ટી શર્ટ પહેરવાના બાળક છે એટલે વાંધો નહીં ઘણા મોટા અમે જોયા પૈસા ભેળા કરતા હોય ને પછી રેપ જેપ થઈ ગયા એમ કહું મહેનત કરતા હોય તમે સમજદાર બહુ છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો યુવાધન માટે કડી મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો મળો છો એકલા સામે ત્યારે કૂણો અંકુર લાગો છો તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો એટલે છોકરાઓ આમ જો અમારે બધા કલાકારો અમે આનંદ કરાવીશું આજ હટવાના નથી અમે તમારો પડકારો એટલો મજબૂત છે ને આમ અમને આખા આમ ભરાઈ દે છે આમ દૂધનું ગોખરું કેમ ભરાઈ જાય વાહ 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 ભાઈ 500 વાળી લઈને આવ્યો બાપા મારો બાપલિયો વાહ તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈ દેજો તમે મારું નગર મારા પડકારો છે મને ગીત યાદ આવી ગયું મારા તે વીરની વર્ષોથી ગવાતા આવે હજી ગાઈને તમને મજા આવે જો વગર સંગીતે ગાવતો હોય કેવી રીતે કે તમને ખમારે કે ડોલારિયા પિયારો છે દેશ તમને જતન રે એ વનરા પણ ચામુંડાની આયા માની એવી કૃપા છે લાડુપર પરિવાર માથે તો છે જ પણ જે આયા આવે એના ઉપર છે અનેક પરચા માં પૂરે છે આજ સુધીમાં એટલે મારે આ મોગલવાનું ગીત તમે સાંભળ્યું છે મારું પણ એ ચામુંડના નામે મારે ગાવું હોય તો ચામુંડ મારે મારી ચામુંડ માં તારું
સવારે આટલા જોશથી આપ ડાયરો સાંભળો છો એટલે આ બધા મંદિરો, આપણા યજ્ઞો, આપણી પરંપરા એને સાચવવા માટે કઈક બલિદાનો દેવાના છે. અહીંયા કઈક લોહી રેડા છે, કઈ બેન દીકરીઓએ પણ બલિદાનો આપ્યા છે. ત્યારે આપણી પરંપરા છે એ અડીખમ ઊભી છે અને એનો યુગોના યુગો વયા જાય તોય એનો વાળ વાંકો નથી થવાનો. આજ સુધી જે પરંપરા જળવાણી છે એની આપણી પરંપરા કાયમના માટે જળવાવાની. એટલે મને ગમતું આ ગીત કે અમારી માવડીઓ કેવી જાગે છે, આજ પણ જાગે છે. અમારી ચામુંડા, અમારી નાગેશ્વરી, અમારી પીછળ, અમારી મોગલ જાગે છે. અને મારું આ ગીત કે હાજી મારી આઈ જાગે છે. કિત દિલી કિત આગરો કિત સરાણો સફેર હાથ હુણી જે રાજબાઈ આવે એતા પે હો હાથ દિયા અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવત ને હાથો વિશ્વાસ નો ભરો હોય ને તો આજ પણ માં આવે. મધ દરિયામાં નાવડા તરવા માટે પણ આવે. એટલે હાજી મારી જાગે છે એવા ભણકાર જાગે છે. સંસ્કાર છે આ બધા. સંસ્કાર વગરની પ્રજા થાય ઉભા વાહડા જેવી. એક છોકરાને મેં પૂછેલું એક શહેરમાં, મેં કીધું મગનભાઈ નું ઘર ક્યાં છે? ચોથે માળે લઈ ગયો, તાળું મારેલું બતાવ્યું કે તાળું માર્યું નહીં, મગનભાઈ નું ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા થાય. તું કોનો બાબુ? તો મગનભાઈ. બગડે તઈ જેજ થી બગડે. આને હું ડબરો કહું. આ ડબરો આપણો છે ને, આ ડબરો, આ મગજ એટલે ડબરો એવો છે. એમાં હારું ન ભરે તો ખરાબ તો એની રીતે ભરાણા જ કરે. એક 20 વર્ષનો છોકરો બજારમાં વહી જતો, બને બહુ મોટા સાહેબ અગાસી ઉપર આટો મારતા હતા. ગોળ 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 સીડી ઉપર 3જા માળે ચડેલા સાહેબ, લોખંડની હોય ને એમાં, ત્યાં આટા મારે. એવડું મોટું શરીર, જાડું એનું, બહુ મોટા અધિકારી શરીર, એટલું જાડું, ઉપર આટા મારે. એના સામું જો દાંત કાઢે, હી હી કરે. ઓલો તો એવડો મોટો અધિકારી, ખબર પડી કે મારી મસ્કરીમાં દાંત કાઢે. માણસોને મોકલાવાને પકડી આવો, શું મને દાંત કાઢે, મસ્કરી ઉડાડે, મારી મજાક કરે છે. લઈ આવ્યા, હું દાંત કાઢું? સાહેબ માફ કરો. નહીં હાજુ કે નગર દંડાવાળી કરવી પડશે. ઓલો પી ગયો, સાહેબ જવા દો. નહીં નહીં હાજુ રોકે તો તને મૂકવાનો જ નથી, મારવાનો છે. પછી ઓલાએ કીધું સાહેબ માફ કરજો, પણ મને દાંત એટલા માટે આવે, તમારું આટલું બધું જાડું શરીર અને તમે ન્યા છે ચડ્યા, ઉપર ગુજરી ગયા હોય ઉતારવા કેમ? બોલો, આવા વિચાર કરાય? અને એ કલેક્ટર દરજાનો માણસ હો, કલેક્ટર નથી. બોલાએ કીધું આને પોલીસ વાળાને બોલાવો જલ્દી ને જેલમાં નાખો. જેલમાં નાખ્યો. કલેક્ટરને મરી જવાનું કહેવાય. જેલમાં પૂર્યો તો એનો બાપો આવ્યો ગોતતો ગોતતો. એનો બાપો એ કે મારા દીકરાનો સાહેબ હું બોલું તો કે એને થોડીક બુદ્ધિ આપી હતી તમારે. 20 વર્ષનો છોકરો મને એમ કલેક્ટર દરજાના માણસને એમ કે ને ઉપર ગુજરી ગયા હોય ઉતારવા કેમ? આવું કહેવાય? તો કે એનામાં બુદ્ધિ હોય સાહેબ, મારે ધક્કો થાય. નકર એને એટલી ખબર ન પડે, કટકા કરી ન ઉતાર લેવાય. કલેક્ટર સાહેબ કે આને જેલમાં નાખો. આવડા મોટા અધિકારીને આવું કહેવાય? એને જેલમાં નાખો. એનો બાપ આવ્યો ભાભો કરતો. અમુક આપણા ભાભલા હોય એવો, ગામડાના બીડી પીતા હોય ને, એને ઉધરા આવે, ઉધરા ઉપર ચડી જાય. આપણે એમ બંધ થઈ ગઈ, પણ ઉપર ચડી ગઈ. પછી જે ઉપર જાય જૂના માણસ, આમ લોહી માં એવી હોય, બદનનો ડાબલો હોય, વાય લણના ગાંઠિયા જેવો અંબોળો હોય. અમુક પાસે એવો હોય કે સવારમાં નીકળતા જાય, બજાર દેતા જાય ને, બે ઘરે ભડકોય કરતા જાય. નોખા થાવ, નોખા હું વચ્ચે વાય લે. મંત્રા જીવે હજી. અમુક મંત્રાઓ જીવતી હોય, અમુક કઈ કઈ જીવે, અમુક સુરપંખાઓ જીવતી હોય, એવું બધું હોય.
અમુક શકુનીઓ જીવતા હોય સમાજમાં, નથી ભડકા કરનાર તો ક્યાં ના ક્યાં કાંઈક ભેળું કરવાનું, કુટુંબ ભેળું થઈને હાલ કામ કરવા તો વૈશમાં દિવાળું, એ બધું ન થાય, ખવાઈ જાય. તારું કુટુંબ જમી ગયું એ ખવાઈ જાય. એટલે આને કીધું કે એને કટકા કરીને ઉતારી લેવાય, કે એને જેલમાં પૂરો. એનો બાપ આવ્યો, હા, લાકડી ડગુ 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 કરતો. આપણા ભાભલા હોય એમ કહેવાય. એ કે કલેક્ટર સાહેબ, મારો દીકરો ને એનો દીકરાનો હું ગુનો? તો કે તમારા દીકરાએ કીધું કે સાહેબ ત્યાં ગુજી ગયા, ઉતારવા કેમ? કલેક્ટર દરજાના માણસને એમ કહેવાય? એટલે મેં નાખ્યો જેલમાં. બસ તમારો દીકરો એવો કે કટકા કરીને ઉતાર લેવાય, આવું બોલે છો કે સાહેબ એ બે માં મીઠું હોય, મારે આ ઉપર ધક્કા થાય. નગર ઈ બે એટલી ખબર ન પડે, જ્ઞાનને ટાંડી મૂક દેવાય. પછી સાહેબે કીધું ઓલા બે ને છોડો, આ તો કંપની ફોલ્ડ છે. આખા ઘાણવા જગ્યા હોય એની ક્યાં વાત જ રહી છે. અમુક ને દડવા સિવાય ધંધો ન હોય. આપણે તો ગુજરાતમાં તો સારું છે, દારૂ મળતું જ નથી. આ દીવમાં જ મળે, આપણે ક્યાં મળે ખબર નહીં, ક્યાં કોણે ખાસેથી આવી જાય છે. એક જગ્યાએ હમણાં લગ્નમાં પી ગયા 4-5 જણા, લગ્નમાં પીને વાડીમાં નીકળી ગયા. બોલો, આટા મારવા. એ કે આવ્યા છે, થોડુંક જોવું જોઈએ બધું. રાતે મમ્મા નીકળી ગયા વાડીમાં. એમાં એક જણે કુવામાં જોયું, પૂનમ હતી, મા મહિનાની. પૂનમનો ચંદ્ર ઉપર બરોબર આવેલો, કુવામાં નીચે દેખાય ને. તો એક જણો કે મોટા ગજબ થઈ ગયો, બીજો કે હું થઈ ગયો. એ કે ચાંદામાં કુવામાં પડી ગયા. બીજા ત્રણ છે લગ્નમાં આવ્યા, સેવાનું કામ કરવું જોઈએ, એને કાઢવા જોઈએ. એક જણો મીંદડી લઈ આવ્યો ગામમાંથી, મીંદડી અંદર નાખી. 4 જણા ફૂલ પીધેલા સોચ્યા, મીંદડી ફૂટવાલમાં ક્યાંક અટકાઈ ગઈ. આસ્કા મારે કાઢો, ધર્મનું કામ છે. હા, ધર્મનું કામ કરતા કે કાઢો, ધર્મનું કામ. એક બે ત્રીજો આંસકો માર્યો જોરથી, નાડું તૂટ્યું. જે કઈ દોરી છે તળાંગ તૂટી. સીતાપાટ પડ્યા 4 સીતા પડે, ચંદ્ર ઉપર દેખાય ગયો. આ નહીં કે ઠેકાણે ગયો, ભલે આપણે પડ્યા. એને એમ કે અમે કાઢ્યો કુવામાંથી, ઉપર વહી ગયો પાછો. એની પાસે કઈ વાર્તાઓ કરી અમારે. અમને ઘણા ક્યાંક પ્રોગ્રામ માંથી અમે કઈ બરાબર છે બધું ચાલુ કરી દઈએ, તો કે તમે ચાલુ કરો, અમને ડરી છે. એની વાત નથી, પણ જેને બાપ દાદાની પરંપરાને સાચવી છે, મારું કુળ કોણ, મારું મોહાળ કોણ, મારાથી કેમ બેહાય, કેમ આવાય, કેમ જવાય, કેમ મળાય, કેમ બોલાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ મળાય, કેમ જીવાય, એને આ બધા ગીતો અને વાતો લાગુ પડે છે. એવું જ મારું એક ગીત મામા ડાયરા માટે મેં લખેલું, ફરમાઈશ આપે છે એટલા માટે. આયર સમાજ માટે મારું લખેલું આ ગીત છે, તમે બધા ખૂબ સાંભળ્યું છે. કેવા છે મામા ડાયરો? એટલે કે અડીખમ છે ગુણ આયા રે આયરા, આજ સુધી અડીખમ હરાહર કયુગમાં. અમે હજી મળજો, ગીડચ ગામ આવ્યું મોરબી પાસે. અમારા રતા મામા સોનારાનો પરિવાર છે. કોઈ પણ વર્ણ એક જ્ઞાતિ બેઠા હોય, મામા ડાયરો એક નહીં. કોળી ભાઈ હોય કે ઇતર સમાજ, તો કોઈ આ જે બેઠા છે તે એને એમાંથી કંઈક મળે, એમાંથી મળે. 2001 માં બનેલી ઘટના, રતા બાપુ સોનારા આયર મામા, એને ત્યાં લગ્ન હતા 2 દીકરીઓના, ભાણેજોની જાન આવવાની હતી. અને એ મંગળ ગીતો બેન દીકરીઓ ગાતા છે, મંગળ અવસરે છે. ગીડચ ગામ હજી વર્ષ 24 થયા છે. અને એ ગામમાં એ આયરના ડેલીએ, જેને કહેવાય મહેમાનની હી છૂટે, મહેમાનનો વાળો માણા. ઘટના મિત્રો એવી બને છે, આશા બધાની અમર છે, મલકાય આશામાં મતી, જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. દીકરો મોરબી કે વાંકાનેર કંઈક લેવા માટે જતા હતા, મોટરસાઇકલ લઈને 2 જણા. એનો એકનો એક દીકરો એ કહેવાય છે રતા મામાનો દીકરો, એ પોતે જાતો હોય છે. અને બન્યું એવું કે મોટરસાઇકલ ક્યાંક ડમ્પર આવી, ક્યાંક ફટકાઈ ગયું, એક્સિડન્ટ થયું, મૃત્યુ થયું.